મોર્નિંગ બધાની કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આજે ઠાર પડ્યો છે ભાઈ ગજબ ને. મારા ઘરના બધા કોમે જતા રહ્યા છે. હું મોડો ઉઠ્યો કેમ કે આજે શનિવાર નહીં, રવિવાર છે. એકચ્યુઅલીમાં ગોદડા હાલે જાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉતાવળું બોલવાનું સંભળાતું નહીં. લાલોજી એક્ટિવા કમાવે છે આજે તો. જો લઈને આવ્યો છે આજે કે આખવી પડશે એમ. બના ચોખા સામા ખાવાના નાસીન એવું તે ગાધો એવી રીતનું કરી તો મન ચમક્યાશે એવું શીખવાડે કાળશા. તો ગાઈસ આજે રાત્રે એટલો ઠાર પડ્યો છે ને જોઈ લો તમે. હજુ ઉડ્યો નહીં ઠાર. આ જુઓ હજુ તો હું પગ મૂકું ને તો એકદમ પલળી જાય એમ તરોમાં. બધા લોકો કામે લાગી ગયા, આપણે થોડી વાર ટાઈમ પાસ કરવા માટે જઈએ. ઓકે ગાઈસ, તો અહીં આગળ પુલનું રિપેરિંગ કામકાજ ચાલુ છે ને તો કેટલું ટ્રાફિક. આખી રાત આવું ટ્રાફિક હતું ને અત્યારે પણ આવું ટ્રાફિક છે. તમે જોઈ શકો છો. જો હું જસ્ટ જોવા ગયો તો શું કરે છે, પણ આ જો બધું સામાન કરવાનું ચાલુ છે. બધો સામાન હરખો મૂકી દીધો. પેલી બાટલો રોડ ચાલુ કરે ને એટલે બે લાઈન આ બાજુના રોડ ઉપર ચાલુ થઈ એટલે. ચલો ગાઈસ, તો હવે જમવાનું થઈ ગયું છે. મેડમને ભૂખ લાગી ગઈ નહીં? તને વહેલા ભૂખ લાગી? તું વહેલા આટલા વહેલા ખાઈને હોઈ જાય? હું તો 12:30 વાગે 1 વાગે એવું તો હું ખાઉં જ છું. બોલ. અને આજે સેવ ટમાટરનું શાક બનાવ્યું છે અને હવે જમવા માટે બેઠા છીએ. ના મને ઓછું કરીને એમાંથી મરચાં વઘાર્યા છે. તીખા લાય વઘાર્યા હાથ તો નહીં એને એકલી ના ખાવા. તો ગાઈસ બધા ખાઈ રહે ને પછી મારા ભાઈનો વારો આવે ખાવાનો. અને મરચાં કોઈ બન્યા છે તીખા લાય અને એક અંગાત પોસ જાય અને જો નાખે તો પરસેવો ચેવો ચીખો. હા પેલું હે ને કોઈક ડાયલોગ નહીં, ઠાકોર ભાઈને વટ ના જ આવવો પડે ભલે ગમે તે થઈ જાય. કે ગાઈસ, તો બપોર થઈ ગઈ છે અને આપણે હવે બપોર એટલે હોજ પડી ગઈ છે. હું હાલ જ ઊંઘીને જાગ્યો ને એટલે શું બોલું રહ્યો ને મને ખબર નહીં પડતી, પણ હું કવર છોડું રહ્યો. અત્યારે જવાનું છે ગાડીને રેડિયમ કરાવવા માટે. મારું કુળદેવીનું નામ લખાવાનું હોય ને એટલે પપ્પાની અંદર નવરા હતા એટલે કે દૂધ લેતા આવીએ, શાકભાજીનું લેતા આવીએ ને એ બધું કરાવતા આવીએ. ચલો ગાઈસ, હવે જઈએ. ગરમ ગરમ હવે આવે. ગાઈસ ફાઇનલી રેડિયમ કરાવવા માટે આવી ગયા છે ને આપણું તૈયાર થાય રહ્યું. હવે લાગે ને એટલી વાર એ આગળ અને એક પાછળ આવશે. શું આવશે એ તો બરોબર છે. બરોબર લગાવી દો. ફાઇનલી ગાઈસ રેડિયમ ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. જો અહીં આગળ શેડવાનું ચાલુ થઈ ગયું છે. બધું શેડી નખાયું છે. ટ્રેક્ટર આવી ગયું છે, શેડવાનું ચાલુ. ને વેધર જુઓ કેટલું મસ્ત વાતાવરણ થયું છે. સૂરજ બુરજ ખતરનાક થયો છે ને. અને આ કૂતરાને મજા આવી ગઈ આજે. ચીકીન વિકી જુઓ જેવા દોડે રે અંદર. દોડવાની મજા આવશે જેમ કે શેડ્યું ને આમ તો નવરો આડો હતો. તો ગાઈસ ગાડી જેવી ઘરે આવીને મેડમ ચિત્રવા માંડ્યા. શું લખાયો? ઓય શું કરતી હતી? પટ્ટીઓ તે એ પટ્ટીઓ તો આવે જ ઓલરેડી અંદર. અલ્યા એ ગાડી લાયા તારની હે અને આરી કંપનીમાંથી જ આવે. ઓવે સમજી? કેવું લાગ્યું? આરી ઈચ્છા મારી નથી. આ પપ્પા કે મારે રામા ધણી લખાવું જ છે. મેં કીધું સારું કયો ધણી લખાઈ દઉં.
પછી મારી ઈચ્છા તો ખાલી હારી જ હતી. જુઓ ગાઈસ, લુક એટ ધીસ. ચામુંડા સદા સહાય તે. અંદર કંઈ નહીં કરાયું, બીજી કોઈ વસ્તુઓ નથી. અને રામાધણી આ મારા પપ્પાની ઈચ્છા હતી. મને કે તાર જે લખાવું લખાય, પણ મારા રામાધણી તો લખાવાનું. મેં કીધું કશો વાંધો નહીં. રાઇટિંગ આ રીત મસ્ત લાગે તને કહું. અલે તમે શું સમજત છો ગાઈસ? કોમેન્ટ કરજો આ સારું છે કે નહીં સારું. આની તને ખબર નહીં, કૃષ્ણ સદા સહાય દે નહીં, આ રાઇટિંગનું આમ ટ્રેન્ડિંગ એડે હે. તું શું જોવા જીતી? હું અડધી ઊંઘમાં જાગું એટલે મને માથું દુખે જ છે. શું બનાવ્યું ખાવાનું? ચમ કશું નહીં? પહોંચે નહીં વાજ્યા? વડાપાવ ખાવા જાઉં તો કાલની જેમ? એટલે ચંપોણી ને અત્યારે બીચો હરખી રહેતી નહીં. તો ચા મોડા તો આનું ખાઈને રાતે ઢુકડા ઉપર જ્યું ને તો વળી તારે તો ખાવાનું બનાવી દે. બસ તો તું ખાવાનું નહીં ખાતી, એવું કોઈ ખાઈ જાય ને એટલે પછી ખાવાનું નહીં ખાવાનું. એટલે મોડા મજા આવશે રાતે 8-9 વાગે તો બરોબર ને? ચોકડી દા વડાપાવ ખા तो पहले कन हाँ. चलो गाइस, तो अभी थोड़ा काम कर लेते हैं, गाड़ी ने टॉकिन મૂકી દઈએ. તો ગાઈસ ભાઈ તો જો બટાકા વાટવાનું ચાલુ કરી નાખ્યું હે. 5 વાગે એટલે રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ કરી દેવાનું. અને તાપની શું યાર અંધા એકલી બેસી રહે. આમ થોડી બહાર આવીને ઉજાસમાં બેસે તો થોડું સારું રહે. ગાઈસ તો રાત થઈ ગઈ અને મેડમ ને વડાપાવ વપડ્યા હતા. શું વપડ્યું તું? વડાપાવ કાં જાવ? ટ્રાફિક જુઓ તમે ખાલી. રોડ નું કામકાજ ચાલુ છે ને, 4 રોડ ભર્યા છે. ખતરનાક નહીં? વાત કરે નવરી ગ્રીન ચટણી મને તો તીખું લાગે છે, નાખી દીધી છે. સારું થઈ ગયું તમે જોઈ શકો છો, કેમ કે અમે ગયા હતા વડાપાવ ખાવા માટે અને વડાપાવ વપડ્યા હતા. એ તો તું તીખા ખવડાવે છે વડાપાવ, તો ખબર છે તીખા બનાવે તોય. તો ગાઈસ અત્યારે વડાપાવ અને ઓભર્યા હતા 2-3 દિવસથી. મને કે વડાપાવ ખાવું, વડાપાવ. આજ તો નવરા હતા ને તે જઈ આવ્યા. વરસાદનું વાતાવરણ હતું એટલે તીખું ખાતા એમ. ઘરે જઈને જો ખાવાનું તો બાકી છે. હવે વડાપાવ ખાઈ લીધું ને તારી ખાશે નહીં કોઈ, મને ખબર છે. એક વડાપાવ મત તરી દે. ચલો ગાઈસ, હવે ખાવા બેસી ગયા છીએ. બટાકાનું શાક ને રોટલો અને પછી બીજું શું? ખીચડી બનાવી છે, ખાઈ લઈએ. હે, ખીચડી તો ખાવી જ પડે ને થોડીક તો. હોય તો નહીં.